2024ની ચૂંટણી એટલે કે લોકશાહીનું સૌથી મોટું મહાપર્વ કે જેમાં દેશની કોઈ એક સરકાર રચાવા જતી હોય ત્યારે જે હાલ જે છેલ્લા ઘણા સમયથી જે રાજકીય પક્ષો દ્વારા જે રાજકીય ગતિવિધિઓ જે ચાલી રહી છે, ગુજરાતનું રાજકારણ જે ખાસ કરીને જે છેલ્લા ઘણા સમયથી જે ગરમાયેલું છે, ધગધગતું છે, તેને હવે આખરે જે 7 તારીખના રોજ એટલે કે એક દિવસ બાદ હવે મતદાનનો દિવસ જે છે તે આવી ગયો છે। 7 તારીખે જે મતદાન જે છે તે લોકો કરશે અને વહેલી સવારથી જે લોકો જે છે તે મતદાન કરવા જશે। તમામ રાજકીય પક્ષો દ્વારા જે એડી ચોટીનું જોર જે છે તે લગાવી લેવામાં આવ્યું છે। પ્રચાર પ્રસાર, રોડ શો, રેલીઓ, સભાઓ, તમામ પ્રયત્નો જે છે તે તમામ પ્રલોભનો જે પ્રજાને રીઝવવા માટેના જે રાજકીય પક્ષોએ કરી લીધા છે, પરંતુ આજે સાંજે 5 વાગ્યાથી જે આદર્શ આચાર સંહિતાનો જે અમલ જે છે તે થઈ ચૂક્યો છે અને હવેથી જે પ્રચાર પડઘમ જે છે તે શાંત થઈ ગયા છે। નમસ્કાર, આપની સાથે હું છું અર્જુન। લોકસભા ચૂંટણીની જે ત્રીજા તબક્કાનું મતદાન છે તે 7 મેના રોજ યોજાવાનું છે। એટલે કે આજે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે 5 તારીખની જે સાંજ જે છે તે પડી ગઈ છે, એટલે કે એક દિવસ બાદ જે હવે જે છે તે ગુજરાતમાં જે છે તે મતદાન થવા જઈ રહ્યું છે। ત્રીજા તબક્કામાં કુલ 12 રાજ્યો અને 93 બેઠકો પર જે છે તે મતદાન થવા જઈ રહ્યું છે, જેમાં ગુજરાતની 25 બેઠકો પર જે છે તે મતદાન થશે। ગુજરાતમાં કુલ 26 બેઠક છે, એટલે અમે આપને જણાવી દઈએ, ફરી એક વખત યાદ કરાવી દઈએ કે સુરતની જે બેઠક જે છે તે ભાજપ માટે જે બિનહરીફ જે છે તે પહેલાંથી થઈ ચૂકી છે। ખાસ કરીને જે 19 મહિલા ઉમેદવારો છે અને 266 જે ઉમેદવારો જે છે તે આ ચૂંટણી જંગમાં જે છે તે ઝંપલાવશે અને ત્યારબાદ જે મતદાન જે છે તે લોકો કરશે અને જે તમામ લોકોના આપણે છે ને સામાન્ય રીતે એમ કહેતા હોઈએ કે ઉમેદવારોના ભાવિ છે તે ઈવીએમમાં સીલ થશે। ઉમેદવારોના ભાવિ તો ઈવીએમમાં સીલ થશે જ, પરંતુ સાથે સાથે આપણા પસંદગીના નેતા, આપણી શું મહત્વાકાંક્ષાઓ છે, આપણી શું ઈચ્છાઓ છે, આપણે સરકાર પાસેથી શું ઈચ્છીએ છીએ તેના આધારે કરેલું મતદાન એટલે કે લોકોનું ભાવિ પણ આમાં કેદ છે। મારા પસંદગીની સરકાર કેવી હશે તે આમાં કેદ છે। એટલે કે 7 તારીખના સાંજે જે છે તે મતદાન પૂર્ણ થશે અને ત્યારબાદ ઈવીએમમાં જે તમામ જે ઉમેદવારો છે તેમનું ભાવિ તો સીલ થઈ જ જશે, સાથે સાથે લોકોની ઈચ્છાઓ પણ જે છે તે ઈવીએમમાં સીલ થઈ જશે, લોકોની અપેક્ષાઓ પણ જે છે તે ઈવીએમમાં સીલ થઈ જશે। છેલ્લા ઘણા સમયથી જે ગુજરાતમાં જે પ્રકારનો માહોલ ચાલે છે, સમગ્ર દેશમાં જે પ્રકારનો માહોલ ચાલે છે કે ભરતી મેળાઓ જે સૌપ્રથમ શરૂ થયા, જો કે ભરતી મેળાઓ તો હજુ ચાલુ છે, હજુ પણ જે નેતાઓ જે છે તે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય છે। ગઈકાલે જામનગરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, આજે કોઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યું છે, ગઈકાલે કોઈ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયું હતું। એટલે આ પ્રક્રિયાઓ તો ચાલતી રહેવાની છે, પણ આ તમામ મુદ્દાઓ વચ્ચે જ્યારે સતત છેલ્લા 1.5 મહિનાથી 1 મહિનાની આસપાસનો સમય મને એક્ઝેક્ટલી યાદ નથી, છેલ્લા 1 મહિનાના સમયથી જે સમગ્ર રાજ્યમાં જે ક્ષત્રિયોનું જે આંદોલન ચાલી રહ્યું છે, તમામ જે ભાજપ વિરોધી મતદાન કરવું, સભાઓ કરવી, સંમેલનો યોજવા, એ તમામ જે વિરોધ પ્રદર્શનો છે તે થયા। તમામ લોકો જે છે તે તેમના જે સમર્થનમાં ઘણા બધા લોકો આવ્યા, ઘણા જે રૂપાલાએ માફી માંગી તો ઘણા લોકો રૂપાલાના સમર્થનમાં આવ્યા। પણ આ તમામ બાબતો વચ્ચે જે હવે 7 તારીખે જે મતદાન થવાનું છે તેમાં આપણે આપણા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરવાનું છે। મારે શું જોઈએ છે, મારી શું અપેક્ષાઓ છે, મારી અપેક્ષા કોણ પૂરી કરશે તે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન થવું જોઈએ। કારણ કે જ્યારે સરકાર કોઈ દેશની રચાવા જતી હોય ત્યારે આ દેશના યુવાઓ પાસે, આ દેશનો યુવા જે સરકાર પાસે શું અપેક્ષા રાખીને બેઠો છે, આ દેશની નારીઓ જે સરકાર પાસે શું અપેક્ષા રાખીને બેઠી છે, તેમની જે પસંદગીની સરકાર કેવી હશે, મારા સપનાની સરકાર જે છે તે કેવી હશે, કોણ તેના માટે કંઈ કામ કરશે, કોણ તેના માટે બોલશે, તે તમામ મુદ્દાઓ પર જે છે તે ચર્ચા થવી જોઈએ અને તેના આધારે મતદાન થવું જોઈએ। કોઈ પણ જે આંદોલનો ચાલતા હોય, કોઈ વિરોધ પ્રદર્શનો ચાલતા હોય તો તે તેમની જગ્યાએ સાચા છે અને તે તેમની રીતે કરતા હોય અને તેમને કરવું જોઈએ, પરંતુ એક સામાન્ય વ્યક્તિએ તેમની શું જરૂરિયાત છે, તેમને શું કરવાનું છે આગળ, કયા સ્થાનિક મુદ્દાઓ છે, કયા મુદ્દાઓ હજી પણ જે છેલ્લા ઘણા સમયથી તમે જે વિચારીને બેઠા છો પરંતુ તે તમારી હજી જે તમારી જરૂરિયાત છે તે પૂર્ણ નથી થઈ, તે કોણ પૂરી કરશે,
તે તમામ મુદ્દાઓ પર જે છે તે મતદાન થવું જોઈએ। અને સૌથી વધારે મહત્ત્વની જે ટકાટક મીડિયાના માધ્યમથી જે હું આપને અપીલ કરવા માગું છું કે મતદાન જે છે તે ચોક્કસથી થવું જોઈએ। તમામ લોકોએ વહેલી સવારથી જે છે તે મતદાન કરવા માટે જે પહોંચી જવું જોઈએ, કારણ કે જેટલી આપણી મતદાન કરવાની આપણી ફરજ છે, આપણે આપણા હક જે સરકાર પાસેથી જે માંગીએ છીએ, જે આપણે કે માંગીએ કે અમારો હક છે મારે સરકાર પાસેથી જોઈએ છીએ, તો મતદાન કરવું એ પણ આપણી ફરજ છે। જો આપણે આપણો હક જોતો હોય તો આપણે આપણી ફરજ અદા કરવી પડશે, તેમાં કોઈ મિનમેખ નથી। એટલે કે વહેલી સવારથી જ્યાં લોકશાહીને મજબૂત કરવા માટે જે લોકશાહીનું મહાપર્વ છે તેમાં સૌએ સહભાગી થવું જોઈએ અને વહેલામાં વહેલી તકે જે મતદાન કરવા મતદાન મથક પર પહોંચી જવું જોઈએ। આ વખતે સરકારે જે મતદાન કરવા માટેનો સમય પણ જે છે તે વધાર્યો છે, 2 કલાક જેટલો સમય વધાર્યો છે। સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી જે મતદાન જે છે તે શરૂ થઈ જશે। એટલે કે વહેલી સવારથી જે મતદાન જે છે તે શરૂ થવાનું છે, તો વહેલામાં વહેલી તકે જે તમામ લોકો હોય તેમને અચૂક જે મતદાન કરવું જોઈએ અને લોકશાહીના મહાપર્વમાં તમામ લોકોએ જે છે તે સહભાગી થવું જોઈએ। આવનારા સમયમાં કઈ પ્રકારની સરકારો આવશે, શું તમારી અપેક્ષાઓ છે, કોણ તમારી અપેક્ષાઓ પૂર્ણ કરશે, તમને કોના પર વિશ્વાસ છે, તે તમામ જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખી, તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને જે મતદાન જે છે તે કરવું ખૂબ જ આવશ્યક છે। નમસ્કાર।